હેલો ફ્રેન્ડ્સ, એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ જીટીયુ પેપર સોલ્યુશન સિરીઝમાં તમારું સ્વાગત છે. હું શિવમ મોદી અને આજના વિડીયોમાં થર્મોડાયનેમિક્સના જીટીયુ સમર 2024ના ટોટલ 6 એક્ઝામ્પલ ડિસ્કસ કરીશું. સો ફ્રેન્ડ્સ, લેટ્સ બિગિન. પેપર 1 જીટીયુ સમર 2024 એક્ઝામ્પલ નંબર 1. A system contains with the enthalpy of 240 kilojoule, internal energy 90,000 joule and volume of 0.5 meter cube. Find the pressure in the bar. કોઈ એક સિસ્ટમમાં એન્થાલ્પી 240 કિલોજૂલ આપેલી છે, એની ઇન્ટરનલ એનર્જી છે 90,000 જૂલ અને વોલ્યુમ કદ આપેલું છે 0.5 મીટર ક્યુબ. તો તેનું પ્રેશર એ બારમાં શોધો. તો સૌ પ્રથમ મિત્રો ડેટા ગીવન આપણે લખી નાખવાનું. એચ દેટ ઇઝ એન્થાલ્પી 240 કિલોજૂલ, એને 1000 વડે ગુણીએ એટલે જૂલમાં આપણને મળી જશે. યુ દેટ ઇઝ ઇન્ટરનલ એનર્જી 90,000 જૂલ, વોલ્યુમ 0.5 મીટર ક્યુબ. તો પ્રેશર ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એક્ઝામ્પલ ગણવાનું સ્ટાર્ટ કરીએ. તો ઇક્વેશન છે એચ એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ યુ ઇન્ટરનલ એનર્જી પ્લસ પીવી. પીવી છે ફ્લો વર્ક. તો અહીં આપણે પીવીને સૂત્ર કરતા બનાવીએ. તો પીવી ઇઝ ઇક્વલ ટુ એચ માઇનસ યુ અને પ્રેશરને સૂત્ર કરતા બનાવીએ. તો એચની વેલ્યુ પુટઅપ કરી 2,40,000 જૂલ અને યુની વેલ્યુ મૂકી છે 90,000 ડિવાઇડેડ બાય 0.5 વોલ્યુમ છે. અહીં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે આ એન્થાલ્પી કિલો જૂલમાં આપેલી છે અને એને જૂલમાં કન્વર્ટ કરવાની રહેશે. બધા યુનિટ ઇક્વિલિબ્રિયમ થવા જરૂરી છે. તો પ્રેશર આપણને મળશે 3 લાખ જૂલ પર મીટર ક્યુબ. જૂલ પર મીટર ક્યુબમાં આન્સર મળશે, પરંતુ આપણે શોધવાનું છે બારમાં. તો 3 લાખ પાસ્કલ. જૂલ પર મીટર ક્યુબ એ થશે 1 પાસ્કલ અને 1 બાર ઇઝ ઇક્વલ ટુ 10⁵ પાસ્કલ. તો આપણને આન્સર મળશે 3 બાર. ફાઇનલ આન્સર છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2 કે જે ક્વેશ્ચન નંબર 2C ઓરમાં પૂછાયેલો છે. એક હીટ એન્જિન 1500 કિલો જૂલ પ્રતિ મિનિટ હીટ એનર્જી આપવામાં આવે છે. એનું ઇનપુટ આપેલું છે અને તે 8.2 કિલોવોટ પાવર જનરેટ કરે છે. તો એન્જિન માટે થર્મલ એફિશિયન્સી અને થર્મલ જે હીટ છોડવાનો દર શોધો. A heat engine receives heat at the rate of 1500 kilojoule per minute and gives an output of 8.2 kilowatt. Then determine the thermal efficiency and the rate of heat rejection. So friends, data given લખી નાખીએ છીએ. Q1 આપેલું છે 1500 કિલોજૂલ પ્રતિ મિનિટ અને અહીં એની જે હીટ એન્જિનનો સ્કેમેટિક ડાયાગ્રામ બતાવેલો છે. સોર્સમાંથી હીટ એનર્જી રિસીવ કરશે Q1 1500 કિલોજૂલ પર મિનિટ જેટલી. વચ્ચે હીટ એન્જિન છે અને હીટ એન્જિન વર્ક પ્રોડ્યુસ કર્યા પછી 8.2 કિલોવોટનું વર્ક પ્રોડ્યુસ કર્યા પછી Q2 જેટલી હીટ એ એટમોસ્ફિયરમાં સિંકમાં ડમ્પ કરે છે. તો આપણે થર્મલ એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરવાની છે અને રેટ ઓફ હીટ રિજેક્શન Q2 ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો ડેટા ગિવનમાં કિલોજૂલ પર મિનિટ 1500 કિલોજૂલ પર મિનિટ લખેલું છે. તો એને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે 60 વડે ડિવાઈડ કરીશું. તો 25 કિલોજૂલ પર સેકન્ડ મળી ગયો. વર્ક ડન આપેલું છે 8.2 કિલોવોટ. તો 1 કિલોવોટ ઇઝ ઇક્વલ ટુ કિલોજૂલ પર સેકન્ડ. થર્મલ એફિશિયન્સીનું ઇક્વેશન થાય છે રેશિયો ઓફ વર્ક ડન ડિવાઇડેડ બાય હીટ સપ્લાયડ. તો 1 કિલોજૂલ પર સેકન્ડ આપણે જે વાત કરીએ પ્રમાણે 1 કિલોવોટ અને 1 મિનિટ 60 સેકન્ડ્સ. તો આન્સર હવે આપણે એક્ઝામ્પલ ગણવાનું સ્ટાર્ટ કરીએ. થર્મલ એફિશિયન્સીનું ઇક્વેશન છે વર્ક ડન ડિવાઇડેડ બાય હીટ સપ્લાયડ. તો એફિશિયન્સી આપણને મળશે, ઉપર વર્ક ડન 8.2 મૂક્યું છે અને 8.2 ડિવાઇડેડ બાય 25 ઇઝ ઇક્વલ ટુ 32.8% આપણને થર્મલ એફિશિયન્સી મળી ગઈ છે. દેન વર્ક ડન. તો વર્ક ડન આપણને મળે છે Q1 માઇનસ Q2. તો વર્ક ડનની વેલ્યુ ખબર છે 8.2 અને Q1ની વેલ્યુ પણ ખબર છે 25 કિલો જૂલ પર સેકન્ડમાં મૂકવાનું છે. મિત્રો અહીં યુનિટ ઇક્વિલિબ્રિયમ ખાસ થવા જરૂરી છે. તમે જો કિલો જૂલ પર મિનિટમાં અહીંયા મૂકશો અને અહીંયા 8.2 મૂકશો તો એ યુનિટ ઇક્વિલિબ્રિયમ નહીં થાય. તો એ ખાસ ધ્યાન રાખવાની છે. તો Q2 આપણને મળશે 16.8 કિલો જૂલ પર સેકન્ડ અને એ કિલો જૂલ પર સેકન્ડ છે 1 કિલોવોટ.
તો Q2 આપણને હીટ રિજેક્શન રેટ મળશે 1008 કિલોજૂલ પ્રતિ મિનિટ. તો આ રીતના એક્ઝામ્પલ બહુ સિમ્પલ વેમાં પૂછાતા હોય છે થર્મોડાયનેમિક્સના પેપરમાં. એક્ઝામ્પલ નંબર 3 કે જે ક્વેશ્ચન 3C પૂછાયેલો છે. If a gas have temperature, pressure and volume 300 centigrade, 10 bar and 14.3 meter cube respectively, તો find its characteristic gas constant R. ગેસ કોન્સ્ટન્ટ આર ફાઇન્ડ આઉટ કરવાનો છે. માસ ઓફ ગેસ આપેલો છે 20 kg. તો મિત્રો તમે ગુજરાતીમાં રકમ વાંચો. તાપમાન આપેલું છે ગેસનું 300 ડિગ્રી સેલ્સિયસ, 10 બાર એનું પ્રેશર આપેલું છે અને વોલ્યુમ 14.3 મીટર ક્યુબ આપેલું છે. જો માસ 20 kg હોય તો લાક્ષણિક ગેસ અચળાંક કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે આરની વેલ્યુ. તો સૌ પ્રથમ ડેટા ગિવન લખી નાખીએ. તો માસ 20 kg, પી પ્રેશર 10 બાર એન્ડ વી વોલ્યુમ 14.3 મીટર ક્યુબ. ટેમ્પરેચરને આપણે ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં મૂકવાનું છે. તો 273 વડે એને પ્લસ કરવાનું તો 573 કેલ્વિન આવશે. અહીંયા કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન છે ગેસનું પીવી ઇઝ ઇક્વલ ટુ એમઆરટી. તો પી છે પ્રેશર, વી વોલ્યુમ, એમ માસ ઓફ એર, માસ ઓફ ગેસ, આર એ આપણે જે ફાઇન્ડ આઉટ કરવાનું છે કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ, અને ટી એ ટેમ્પરેચર છે. તો અહીં આપણે યુનિટ થોડા જોઈ લઈએ કે પી પ્રેશર 10 બાર આપેલું છે, બરાબર. તો 1 બાર ઇઝ ઇક્વલ ટુ 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો વેલ્યુ એ કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં આપણે ગેસ કોન્સ્ટન્ટમાં મૂકવાની છે. તો એને મેં અહીંયા કન્વર્ટ કરેલા છે. તો હવે આપણે એક્ઝામ્પલ ગણવાનું સ્ટાર્ટ કરીએ. તો કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન એપ્લાય કર્યું, પીવી ઇઝ ઇક્વલ ટુ એમઆરટી, જેની અંદર વી એ વોલ્યુમ છે મીટર ક્યુબમાં મૂકવાનું છે, પી તો એ પ્રેશર છે જેને કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં મૂકવાનું છે. તો અહીં મેં એને કન્વર્ટ કરી દીધું છે. તમે જોઈ શકો છો 1 બાર ઇઝ ઇક્વલ ટુ 100 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે. અને ટી એ ટેમ્પરેચર કેલ્વિનમાં મૂકવાનું છે. તો મેં બધી વેલ્યુ પુટઅપ કરી. પી તો એને 1000 ત્યાં વેલ્યુ મૂકી, કારણ કે 10 બાર આપેલું છે તો 10 ગુણ્યા 100 કરીએ તો 1000. પછી વી વોલ્યુમ 14.3, એમ 20 kg આપેલા છે, આર ફાઇન્ડ આઉટ કરવાનું છે અને ટી ટેમ્પરેચર 573. તો સિમ્પ્લિફિકેશન કેલ્ક્યુલેટરમાં આપીશું તો 1.24 કિલો જૂલ પર કેજી કેલ્વિનમાં આપણને આન્સર મળશે. અને જૂલ પ્રતિ કેજી કેલ્વિનમાં આન્સર મેળવવા માટે 1000 વડે આપણે મલ્ટીપ્લાય કરીશું. તો 1240 જૂલ પર કેજી કેલ્વિનમાં આપણને આન્સર મળી જશે. એક્ઝામ્પલ નંબર 4 કે જે ક્વેશ્ચન 3C ઓરમાં પૂછાયેલો છે. આઈડિયલ ગેસનું ટેમ્પરેચર આપેલું છે 30 ડિગ્રી સેલ્સિયસ, પ્રેશર આપેલું છે 0.25 મેગાપાસ્કલ અને વોલ્યુમ આપેલું છે 0.15 મીટર ક્યુબ. જો તે ગેસનું દબાણ 1 MPa 1 મેગાપાસ્કલ અને વોલ્યુમ 0.04 મીટર ક્યુબ કરવામાં આવે, બરાબર. કન્ડિશન 2 આપેલી છે, તો તેનું તાપમાન શોધો. તો ફ્રેન્ડ સૌપ્રથમ ડેટા ગિવન આપણે લખી નાખીએ છીએ. આઈડિયલ ગેસ P1 કન્ડિશન આપેલી છે 0.25 મેગાપાસ્કલ, એટલે મેગાપાસ્કલને આપણે કન્વર્ટ કરીએ બારમાં તો 2.5 બાર થશે. V1 વોલ્યુમની કન્ડિશન આપેલી છે 0.15 મીટર ક્યુબ. સિમિલર વે T1 30 ડિગ્રી સેલ્સિયસ છે જેને કેલ્વિનમાં આપણે કન્વર્ટ કર્યું. P2 છે 1 MPa. હવે જો તે વાયુનું દબાણને વધારવામાં આવે છે 0.25 મેગાપાસ્કલથી 1 મેગાપાસ્કલ કરવામાં આવે છે, તો 1 મેગાપાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 10 બાર થશે. અહીંયા આપણે કન્વર્ઝન પછીથી જોઈ લઈએ. V2 વોલ્યુમ 2ની કન્ડિશન છે 0.04 મીટર ક્યુબ, ત્યારે આપણે T2 ટેમ્પરેચર શોધવાનું છે. તો ઇક્વેશન આ પ્રકારે થશે, P1 V1 ડિવાઇડેડ બાય T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 ડિવાઇડેડ બાય T2. અને આ રીતના જે કન્વર્ઝન જોયા હતા પ્રેશરના યુનિટના, 1 બાર ઇઝ ઇક્વલ ટુ 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર, કે જે પાસ્કલ છે, અને 1 કિલો પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1000 પાસ્કલ થશે, અને 1 મેગા પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1000 પાસ્કલ થશે. તો 1 બાર ઇઝ ઇક્વલ ટુ 0.1 મેગા પાસ્કલ. તો અહીં આપણે વેલ્યુ મેગા પાસ્કલમાં આપેલી છે, તો તેને આપણે બારમાં કન્વર્ટ કરવા માટે આ યુનિટ ઇક્વિલિબ્રિયમ કરવા જરૂરી છે. હવે આપણે ઇક્વેશન એપ્લાય કરશું. P1 V1 ડિવાઇડેડ બાય T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 ડિવાઇડેડ બાય T2.
P1ની વેલ્યુ છે 2.5 બાર, V1 તો 0.15 મીટર ક્યુબ ડિવાઇડેડ બાય T1 ટેમ્પરેચરની વેલ્યુ છે 303 કેલ્વિન, P2 તો 10 બાર, V2 0.04 ડિવાઇડેડ બાય T2, તો અનનોન ક્વોન્ટિટી એ T2 છે, તો આપણને T2ની વેલ્યુ મળી જશે 323.2 કેલ્વિન, અને આને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવી નાખી -273 વડે માઇનસ કર્યા તો 50.2 ડિગ્રી સેલ્સિયસ વેલ્યુ આપણને મળી ગઈ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5 કે જે ઓટો સાયકલનો છે. એક અચળ કદે ઓટો સાયકલ માટે કોમ્પ્રેશનને અંતે તેનું દબાણ શરૂઆતના દબાણ કરતાં 15 ગણું છે. ઓકે, કોમ્પ્રેશન રેશિયો આપી દીધેલો છે આપણને. શરૂઆતનું તાપમાન T1 38 ડિગ્રી સેલ્સિયસ છે અને મેક્સિમમ ટેમ્પરેચર 1950 ડિગ્રી સેલ્સિયસ હોય તો કોમ્પ્રેશન રેશિયો ફાઇન્ડ આઉટ કરો અને થર્મલ એફિશિયન્સી શોધો. ગામાની વેલ્યુ આપેલી છે 1.4. તો ડેટા ગિવનમાં આપણે લખી નાખીએ P2 ઇઝ ઇક્વલ ટુ 15 P1, એટલે P1 જો 1 બાર હોય તો P2 15 બાર. પ્રેશર આપી દીધેલું છે T1 38 ડિગ્રી સેલ્સિયસ અને T3 આપેલું છે 1950 ડિગ્રી સેલ્સિયસ. આ ઇક્વેશન છે અને આ મેઇન પીવી અને ટીએસ ડાયાગ્રામ છે ઓટો સાયકલનો. તો 1 to 2 જે છે તમને ઝૂમ કરીને સાયકલ બતાવું, ઓટો સાયકલ જેનો પીવી અને ટીએસ ડાયાગ્રામ છે. તો પોઈન્ટ 1 to 2 એ આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન થશે. 2 to 3 જે અહીં 2 to 3 આપેલી છે એ હીટ એડિશન થશે, અને 3 to 4 એ આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન જેમાં આપણને કાર્ય મળશે, વર્ક ડન, અને 4 to 1 જે છે એ હીટ રિજેક્શન છે. કોમ્પ્રેશન રેશિયો એટલે V1 બાય V2 થશે અને V4 બાય V3 થશે, અને સ્ટાન્ડર્ડ આ જે ઇક્વેશન છે P2 બાય P1 ઇઝ ઇક્વલ ટુ V1 બાય V2 રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ T2 બાય T1 રેસ ટુ ગામા ડિવાઇડેડ બાય ગામા -1. આ સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે જેના ઉપરથી આપણે ટેમ્પરેચર, વોલ્યુમ અને પ્રેશરની કન્ડિશન જુદા જુદા પોઈન્ટે ફાઇન્ડ આઉટ કરી શકીશું. તો ફોર આઇસેન્ટ્રોપિક પ્રોસેસ 1 to 2, જે 1 to 2 આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન છે તેમાં આપણે P2 ડિવાઇડેડ બાય P1 એ ઓલરેડી આપણને રેશિયો આપી દીધેલો છે, તો એના ઉપરથી V1 અને V2ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીશું. જે V1 અને V2 છે કમ્પ્રેશન રેશિયો, તો V1 બાય V2ની જગ્યાએ મેં આરની મૂકી દીધો છે, આર ડાયરેક્ટલી જે કોમ્પ્રેશન રેશિયો છે. તો ડાયરેક્ટલી આપણને કોમ્પ્રેશન રેશિયો મળશે 6.91, અને કોમ્પ્રેશન રેશિયો એકવાર મળ્યા પછી થર્મલ એફિશિયન્સી ઓટો સાયકલનું એક ઇક્વેશન છે 1 ડિવાઇડેડ બાય કોમ્પ્રેશન રેશિયો ગામા -1. તો બધી વેલ્યુ પુટ કરીએ, 6.91 કોમ્પ્રેશન રેશિયો છે આર અને ગામા 1.4. તો વેલ્યુ પુટઅપ કરવાથી આપણને થર્મલ એફિશિયન્સી મળી જશે 53%. તો આ રીતના ઓટો સાયકલના ઇઝી એક્ઝામ્પલ હોય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6 કે જે ક્વેશ્ચન 5C ઓરમાં પૂછાયેલો છે. ઇન એન એન્જિન વર્કિંગ ઓન ડીઝલ સાયકલ, compression ratio is given as a 14 and fuel is cut off at 6% of stroke length. Then find out air standard efficiency. Take gamma is equal to 1.4. એક ડીઝલ સાયકલ પર ચાલતા એન્જિનમાં કોમ્પ્રેશન રેશિયો 14 અને સ્ટ્રોક લંબાઈના 6% એ બળતણ કાપી નાખવામાં આવે છે, તો તેની એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી શોધો. તો સૌ પ્રથમ ડેટા ગિવન લખી નાખીએ છીએ. તો કોમ્પ્રેશન રેશિયો આપેલો છે 14 અને ગામા 1.4 આપેલું છે. આર કોમ્પ્રેશન રેશિયો થાય છે અને આ છે કટ ઓફ રેશિયોનો સિમ્બોલ. તો કટ ઓફ રેશિયોનું ઇક્વેશન છે 1 પ્લસ કટ ઓફ લેન્થ ડિવાઇડેડ બાય સ્ટ્રોક લેન્થ, અને એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી ડીઝલ સાયકલ માટેનું ઇક્વેશન છે 1/r ગામા -1 અને ઇન બ્રેકેટ આ રીતના કટ ઓફ રેશિયો રેસ ટુ ગામા -1 ડિવાઇડેડ બાય કોમ્પ્રેશન રેશિયો કટ ઓફ રેશિયો -1. તો આ ઇક્વેશન ડીઝલ સાયકલનું તમારે યાદ રાખવાનું છે. તો સૌ પ્રથમ આપણે કટ ઓફ રેશિયો ઉપરના ઇક્વેશન ઉપરથી ફાઇન્ડ આઉટ કરીએ. તો 1 પ્લસ કટ ઓફ લેન્થ ડિવાઇડેડ બાય સ્ટ્રોક લેન્થ, 1 પ્લસ 0.06
અને કટ ઓફ રેશિયો આપણને મળશે 1.06. ઓકે, અહીં 6% ઓલરેડી આપણને આપી દીધેલું છે કટ ઓફ લેન્થ ડિવાઇડેડ બાય સ્ટ્રોક લેન્થ. તો એના ઉપરથી આપણને કટ ઓફ રેશિયો ફાઇન્ડ આઉટ કરી શકીશું. અને એર સ્ટાન્ડર્ડ ડીઝલ એફિશિયન્સી જેનું ઇક્વેશન પુટ કરીએ અને એની અંદર કોમ્પ્રેશન રેશિયો 1/1, ગામાની વેલ્યુ અને કટ ઓફ રેશિયોની વેલ્યુ પુટ કરીશું તો આપણને ફાઇનલી ડીઝલ સાયકલની એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી મળી જશે 64.7%. તો આ રીતના બહુ જ ઇઝી એક્ઝામ્પલ પૂછાતા હોય છે. તો ફ્રેન્ડ્સ, કોઈ પણ ક્વેરી હોય તો તમે અમને કોમેન્ટ કરો. જે મેલ છે macfest2603@gmail.com એના ઉપર મેલ કરો. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સને શેર કરો અને અમારી જે મેકફેસ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.